સહજાનંદ સ્વામી મહારાજની જય. સમગ્ર સ્વામિનારાયણ સંપ્રદાયના આશ્રિતોને આ દાસાનુદાસ સેવકના દંડવતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ. ભગવાન સ્વામિનારાયણે તેમની પરાવાણી દ્વારા પ્રવર્તાવેલા વચનામૃતોના ગૂઢ રહસ્યો એને વિશે કેટલીક સ્પષ્ટતા કરવાનો અને તે વિશે સત્સંગમાં પ્રવર્તી કેટલીક ગેરસમજોને દૂર કરવાનો અમારો આ ઓડિયો દ્વારા એક તટસ્થ પ્રયાસ છે અને અમને આશા છે કે જે સત્સંગ સમુદાય માટે ખૂબ ઉપયોગી નીવડશે. ભગવાન સ્વામિનારાયણના ગહન રહસ્યો તેમના સમકાલીન અનાદિમુક્તરા સદગુરુ ગોપાળાનંદ સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામી દ્વારા સમજાવવામાં આવેલા હોવા છતાં એ વખતે પાત્રતાના અભાવે સત્સંગમાં કેટલાય લોકો તેઓને ખૂણિયા જ્ઞાનવાળા કહીને વિરોધ કરતા અને તેથી જ આ મહામુક્તોએ મર્યાદામાં રહીને શ્રીજી મહારાજનો મહિમા સમજાવ્યો. પણ એ રહસ્યો જેમ છે તેમ લખાણમાં મૂકવામાં નહીં આવેલ હોય. ભગવાન સ્વામિનારાયણે પોતાના સંકલ્પથી અનાદિ મહામુક્તરાજ બાપાશ્રીને પૃથ્વી પર પ્રગટ કરી વચનામૃત રહસ્યાર્થ ટીકા દ્વારા પોતાની સર્વોપરિતા, આદર્શ તત્વજ્ઞાન અને અનાદિમુક્તની સર્વોત્તમ સ્થિતિ જેમ છે તેમ કેવળ વચનામૃતના માધ્યમથી જ સમજાવી. આપણે જાણીએ છીએ તેમ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર અનેક ટીકાઓ લખાઈ છે, તેમજ અંગ્રેજોએ તેને જુદી રીતે પણ મૂકી છે. તેમ છતાં હજી સુધી કોઈ ટીકા કે ભાષ્યનો વિરોધ થયો નથી, જે સૂચવે છે કે ભારત દેશમાં વિચારવાણીની સ્વાતંત્રતા સૌ કોઈને છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં પણ હાલમાં ઘણા ફાંટાઓ છે જે પોતપોતાની રીતે મૂળ સાંપ્રદાયિક ગ્રંથોનું અર્થઘટન કરે છે, જેને ભારત દેશની વિચારવાણીની સ્વાતંત્રતાને લક્ષ્યમાં રાખીને સૌ કોઈ પોતપોતાની રીતે માને છે. પરંતુ શ્રીજી મહારાજે પ્રથમના 7મા વચનામૃતમાં કહ્યું કે શાસ્ત્રમાં અધ્યાત્મ વાર્તા જ્યાં જ્યાં આવે છે તે કોઈને સમજાતી નથી અને ભ્રમી જવાય છે. તેમજ પ્રથમના 60માં કહ્યું કે એકાંતિક થકી જ એકાંતિકનો ધર્મ કમાય છે. અને મધ્યના 13માં કહ્યું કે આવી વાતો સદગ્રંથોમાં તો લખેલી હોય, પરંતુ સત્પુરુષ પ્રગટ થાય છે તે થકી જ આ વાર્તા સમજાય છે, પણ પોતાની બુદ્ધિ બળે નથી સમજાતી, જે સૂચવે છે કે ધામમાંથી આવેલા મુક્તોના માધ્યમથી જ આ વાત સમજાય છે. પણ સાધનિક ગમે તેવી ઉચ્ચ સાધન દશાને પ્રાપ્ત કરેલ હોય કે ગમે તેવો જ્ઞાની હોય, પણ અનુભવ વગર જેમ છે તેમ સમજવા કે સમજાવવા સક્ષમ નથી. અત્રે વિદિત થાય કે સ્વામિનારાયણ સંપ્રદાયનો અમદાવાદ દેશનો ઇતિહાસ આપણે જોઈએ તો આદિ આચાર્ય શ્રી અયોધ્યા પ્રસાદજી મહારાજ, શ્રી કેશવ પ્રસાદજી મહારાજ તેમજ શ્રી પુરુષોત્તમ પ્રસાદજી મહારાજ શ્રી વગેરે આચાર્યશ્રીઓએ પણ બાપાશ્રીને પ્રમાણિત કરેલા છે અને તેઓ બાપાશ્રીને સમાધિવાળા તેમજ સિદ્ધમુક્ત તરીકે ઓળખતા. તેમજ અમદાવાદ દેશના આભૂષણ સમાન એવા સદગુરુ શ્રી ગોપાળાનંદ સ્વામીના શિષ્ય સદગુરુ શ્રી નિર્ગુણદાસજી સ્વામી તેમજ તેમને સમકાલીન સંપ્રદાયના અન્ય ઉચ્ચ સ્થિતિને પામેલા મુક્તો કે જે શ્રીજી મહારાજને સદેહ મળ્યા હતા એવા કચ્છના સદાબા તેમજ ભુજના અક્ષરજીવદાસ સ્વામી તથા અચ્યુતદાસજી સ્વામી, મૂળીના હરિનારાયણદાસજી સ્વામી તથા બાલકૃષ્ણદાસજી સ્વામી, દહીંસરના કેસરાભાઈ, માંડવીના લક્ષ્મીરામભાઈ તેમજ કચ્છના ધનબાફુઈ આદિ અનેક ઉચ્ચ સ્થિતિવાળા સંત હરિભક્તો પણ બાપાશ્રીનો મહિમા જાણતા અને તેમનો સમાગમ કરવા આવતા, જે વાત ખૂબ સત્સંગમાં પ્રચલિત છે. તેમજ બાપાશ્રીએ કેટલાય સંત હરિભક્તો કે જે શ્રીજી મહારાજની આજ્ઞા ઉપાસનામાં અતિશય દ્રઢતાવાળા અને મૂળ સંપ્રદાયમાં ખૂબ વિખ્યાત હતા, તેઓને છતીદેહ સાક્ષાત્કારની સ્થિતિ કરાવી હતી, જે વાત પણ સંપ્રદાયના ઇતિહાસમાં ખૂબ પ્રચલિત છે. જેમાં સદગુરુ નિર્ગુણદાસજી સ્વામીના શિષ્ય અને જેતલપુર મંદિરના મહંત એવા ઈશ્વરચંદ્રદાસજી સ્વામી તેમજ ધોળકા મંદિરના મહંત એવા વૃંદાવનદાસજી સ્વામી તેમજ અમદાવાદ મંદિરના મહંત એવા ઘનશ્યામજીવનદાસજી સ્વામી તેમજ મૂળીના શ્વેતવૈકુંઠદાસ સ્વામી, ભગવત સ્વરૂપ સ્વામી, ગોપીવલ્લભદાસજી સ્વામી, દેવજીવન સ્વામી, ધર્મકિશોરદાસ સ્વામી, પાટડીના મુનિ સ્વામી, કેશવપ્રિયદાસજી વગેરે કેટલાય આચાર્ય દીક્ષિત સંતો તથા હરિભક્તો કે જે મૂળ સંપ્રદાયના અજોડ રત્નો હતા, જેની સંપ્રદાયનો ઇતિહાસ શાખ પૂરે છે. આ બધું અત્રે કહેવું એટલે જરૂરી છે કે જેથી નવી પેઢીને આ વાતનો અહેસાસ થાય કે આવા મહાન સંત હરિભક્તો કે જે બાપાશ્રીનો સમાગમ કરીને સાક્ષાત્કારની સ્થિતિને છતીદેહ પામ્યા હતા, એવા બાપાશ્રી કોઈ સાધારણ વ્યક્તિ કે જેવા તેવા વ્યક્તિ ન હતા. આવા બાપાશ્રી તો છાતી ઠોકીને કહેતા કે વચનામૃત ઉપર રહસ્યાર્થ ટીકા શ્રીજી મહારાજે અમારા દ્વારા કરી છે અને અમે જેમ છે તેમ યથાર્થપણે જોઈને અનુભવથી આ વાત કહી છે. જો જૂનાગઢ દેશના મહાન વિદ્વાન શાસ્ત્રી શ્રી કૃષ્ણ વલ્ભાચાર્ય કે જેઓ સંસ્કૃતમાં ખૂબ પારંગત હતા,
જેનું નામ સંપ્રદાયમાં ખૂબ પ્રચલિત છે અને જેઓએ ઘણા શાસ્ત્રો પર ટીકાઓ અને ભાષ્યો તેમજ સંસ્કૃતમાં શાસ્ત્રોની રચના કરી છે, તેઓ પણ બાપાશ્રી રચિત રહસ્યાર્થ વચનામૃતથી ખૂબ પ્રભાવિત થઈને બોલ્યા છે કે આવી રીતે વચનામૃત ઉપર ટીકા કરવા કોઈ સાધન દશાવાળો મુમુક્ષુ આ પૃથ્વી ઉપર સમર્થ નથી. અને હમણાં થોડા વર્ષો પહેલાંની જ વાત કરું કે અમદાવાદમાં નારણપુરા સ્થિત શ્રી સ્વામિનારાયણ ડિવાઇન મિશનના સંસ્થાપક પૂજ્ય શ્રી નારાયણભાઈ ઠક્કર, કે જેઓ નારાયણ મામા તરીકે સંપ્રદાયમાં જાણીતા છે, જેઓને બાપાશ્રીએ સાક્ષાત્કારની સ્થિતિ કરાવી હતી અને જેમને મૂળ સંપ્રદાયના બંને દેશના આચાર્યોએ પ્રમાણિત કરેલા છે. અને અમદાવાદ દેશના આચાર્ય શ્રી તેજેન્દ્ર પ્રસાદજીએ તેમના દ્વારા નારાયણપુરા મંદિરનું ખાતમુહૂર્ત પણ કરાવ્યું હતું. તેમજ મેમનગર ગુરુકુલના મહાન સંતોએ પણ તેમના દ્વારા છારોડી ગુરુકુલનું ખાતમુહૂર્ત કરાવ્યું હતું. તેઓ ગુરુકુલના ખાતમુહૂર્ત સમયે હજારોની મેદનીમાં જાહેરમાં બોલ્યા હતા કે મને તો સર્વત્ર ઉપર નીચે આજુબાજુ ભગવાન સ્વામિનારાયણ ને તેમના અનાદિમુક્તો સિવાય બીજું કાંઈ દેખાતું નથી. હવે આવી અલૌકિક સ્થિતિની વાત જાહેરમાં કરી શકે એ કેવા હોય એ અત્યારની શિક્ષિત પેઢી વિચારે. અને તેઓ કહેતા કે તેમના જ્ઞાન ગુરુ શ્રી અબજી બાપાશ્રી હતા, તો બાપાશ્રી કેવા હોઈ શકે? તો આ ઓડિયોની પૂર્વ ભૂમિકા રૂપે થોડી અનાદિ મહામુક્તરાજ અબજી બાપાશ્રી વિશે સ્પષ્ટતા કરી. હવે બીજી સ્પષ્ટતા એમણે કરેલ રહસ્યાર્થ ટીકાવાળા વચનામૃતની પ્રત વિશે થોડી કરવી છે. સંવત 1982માં સૌ પ્રથમ રહસ્યાર્થ ટીકાવાળા વચનામૃત છપાઈને પ્રસિદ્ધ થયા. તે પહેલાં તેનો સંગ્રહ કરી છપાવવા માટે સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામીએ બાપાશ્રીના માર્ગદર્શન હેઠળ ખૂબ કમર કસી છે. તેમણે એ વખતે જોયું કે અમદાવાદ તેમજ વડતાલ દેશની વચનામૃતોની પ્રતોમાં ઘણા જ ફેરફારો હતા અને જે વચનામૃતનો અભ્યાસ કરે તેને તેમાં ખૂબ પાઠભેદ જણાતો. હવે કઈ પ્રતને માન્ય ગણવી એ ગંભીર પ્રશ્ન હતો કે સંપ્રદાયમાં એ વખતે તેમજ અત્યારે પણ હાજર કોઈ પણ હસ્તલિખિત પ્રતો, એની અંદર સૌ પ્રથમ વચનામૃતોને શોધીને લખનાર શ્રીજી સમકાલીન કોઈ પણ નંદસંતના હસ્તાક્ષર કોઈ જગ્યાએ નથી. તેથી કોઈ એક જ પ્રતને અત્યારે માન્ય ગણવી એ પણ વિવાદાસ્પદ બાબત છે. સદગુરુ ઈશ્વરચંદ્રદાસજીએ એ પણ જોયું કે વડતાલની હસ્તલિખિત પ્રમાણિત પ્રત કે જેને આધારે સંવત 1933માં વડતાલ દેશથી સૌ પ્રથમ વચનામૃત છપાયા, તે હસ્તલિખિત મૂળભૂત પ્રતમાં પણ સફેદ કલરની શાહી દ્વારા મુખ્ય શબ્દોને ભૂસી નાખીને ઘણા ફેરફાર કરવામાં આવ્યા છે. અને આવા ફેરફારવાળી હસ્તલિખિત પ્રતને આધારે જ વડતાલ દેશથી સંવત 1933માં સૌ પ્રથમ પ્રત છપાઈ, જે આજ સુધી ચાલી આવતી રહી છે, જે સૂચવે છે કે અત્યાર સુધી વડતાલ દેશમાં ફેરફારવાળી પ્રતો જ સંત હરિભક્તો દ્વારા વંચાઈ છે અને જેનો સંત હરિભક્તો અભ્યાસ કરીને વિવેચન કરે છે. હવે આ ફેરફારવાળી પ્રતના સંદર્ભો અમે તમારી સમક્ષ સ્ક્રીન ઉપર પછીથી મૂકીશું, જેથી સત્યની લોકોને જાણ થાય. તો એ વખતે સદગુરુ ઈશ્વરચંદ્રદાસ સ્વામી આટલા બધા પાઠભેદવાળા વચનામૃતમાંથી કઈ પ્રત પ્રમાણભૂત ગણવી એ નક્કી કરવા એ વખતે ઉપલબ્ધ હસ્તલિખિત પ્રતો તેમજ તે પ્રતોને આધારિત અમદાવાદ દેશથી સંવત 1933માં આચાર્ય શ્રી કેશવપ્રસાદજી મહારાજજીની આજ્ઞાથી સૌ પ્રથમ છપાયેલ વચનામૃતની પ્રતને આધારભૂત ગણીને તેના અર્કરૂપે એક પ્રમાણભૂત પ્રત ગણીને તેના ઉપર બાપાશ્રીને પ્રશ્નો પૂછ્યા અને અંતે રહસ્યાર્થ ટીકાવાળા વચનામૃતની રચના થઈ. સદગુરુ ઈશ્વરચંદ્રદાસજી સ્વામી પણ બાપાશ્રી દ્વારા સાક્ષાત્કારની સ્થિતિ પામેલા મહાન સંત હતા અને તેઓ વચનામૃતના કેવા વિશાળ બુદ્ધિશાળી અભ્યાસુ હતા તે તેમણે પૂછેલા અદ્ભુત પ્રશ્નો ઉપરથી જાણી શકાય છે. અત્રે સમગ્ર સંપ્રદાયને વિદિત થાય કે વચનામૃત રહસ્યાર્થ ટીકાની પ્રત એ અમદાવાદ દેશની હસ્તલિખિત પ્રત તેમજ સૌ પ્રથમ સંવત 1933માં છપાયેલ પ્રતને આધારિત પ્રમાણભૂત પ્રત છે, તેમાં બે મત નથી. ઘણીવાર સંપ્રદાયમાં લોકોને આ સત્યની જાણ હોતી નથી, તેથી તેઓ રહસ્યાર્થ ટીકાવાળા વચનામૃતને પ્રમાણભૂત નથી કરતા અને તેનો વિરોધ કરે છે. અમે તમને જુદા જુદા ઓડિયો દ્વારા સ્ક્રીન ઉપર જણાવેલ પ્રતોના પ્રમાણભૂત કાગળો મૂકીશું, જેથી સૌને હકીકત શું છે તેનો ખ્યાલ આવે. હવે આપણે સૌ પ્રથમ શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ, જે મૂર્તિનો પ્રકાશ એ જ અક્ષરધામ છે, એ મુદ્દો લઈને એ વાત બાપાશ્રીએ પ્રમાણભૂત સંદર્ભો આપીને જે રીતે સમજાવી છે તે પ્રમાણભૂત વચનામૃતોની પ્રતોના આધારે જોઈશું. આ પ્રમાણભૂત પ્રતોમાં આપણે મુખ્યત્વે 3 પ્રતોના સંદર્ભો લઈશું. એક તો અમદાવાદની હસ્તલિખિત પ્રત, બીજું સંવત 1933માં
અમદાવાદ દેશથી છપાયેલ સૌ પ્રથમ પ્રત અને ત્રીજી વડતાલ દેશની હસ્તલિખિત પ્રત કે જેમાં શાહીથી છેકીને ફેરફાર થયા છે અને જે પ્રતને આધારે જ સંવત 1933માં વડતાલ દેશની સૌ પ્રથમ પ્રત છપાઈ છે. તે પ્રત મહારાજે ગરડા મધ્યના 13મા વચનામૃતમાં પોતાનું સ્વરૂપ સમજાવવા પોતાને વિશે વાત કરી કે મારા હૃદયને વિશે એકલું તેજ વ્યાપી રહ્યું છે અને તે તેજને વિશે એક ભગવાનની મૂર્તિ દેખાય છે અને એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ તથા બ્રહ્મ કહીએ અને અક્ષરધામ કહીએ. અને એ પ્રકાશની વિશે જે ભગવાનની મૂર્તિ છે તેને આત્માનું તત્વ કહીએ તથા પરબ્રહ્મ કહીએ તથા પુરુષોત્તમ કહીએ. અમે અત્રે અહીં સ્ક્રીન ઉપર આ ત્રણેય પ્રતોના કાગળ મૂકીએ છીએ જેમાં ત્રણેયમાં આ વાત છે. આપણે જોઈએ કે મહારાજે પોતાના તેજને જ આત્મા બ્રહ્મ તેમજ અક્ષરધામ કહ્યું છે. તેમજ તેજને પ્રકાશ શબ્દથી પણ કહ્યું કે તે પ્રકાશને વિશે જે ભગવાનની મૂર્તિ છે તેનું આત્માનું તત્વ કહીએ, પરબ્રહ્મ કહીએ, પુરુષોત્તમ કહીએ. હવે વિચારો કેટલું સ્પષ્ટ છે. હવે આ જ તેજ કહેતા પ્રકાશ માટે મહારાજે પ્રથમના 66માં કહ્યું કે બ્રહ્મસત્તારૂપ જે કોટી કોટી સૂર્ય જેવો પ્રકાશ છે, જો બ્રહ્મસત્તારૂપ જે કોટી કોટી સૂર્ય જેવું તેજ છે ને એના જેવો જે પ્રકાશ છે તે પુરુષોત્તમ ભગવાનની મૂર્તિનો પ્રકાશ છે. એ જે મૂર્તિનો પ્રકાશ છે, જે મૂર્તિનું તેજ છે તેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, મધના 13માં કીધું. અને એ જે મૂર્તિનું તેજ છે, બરાબર, એ જ પ્રકાશ શબ્દ દ્વારા પ્રથમના 66માં વચનામૃતમાં મહારાજે પોતાની મૂર્તિનો પ્રકાશ કીધો. આ વાત પણ જે પ્રથમના 66ની વાત આપણે કરી એ વાત પણ ઉપરોક્ત ત્રણેય પ્રતોમાં છે. આ ઉપરથી સ્પષ્ટ થયું કે જે પ્રકાશ ભગવાનની મૂર્તિનો છે તે જ પ્રકાશ ભગવાનનું અક્ષરધામ છે. હવે એની બીજી સાબિતી જોઈએ. જો ગરડા છેલ્લાના 31માં મહારાજે કહ્યું કે કોટી ચંદ્રમાં સૂર્ય અગ્નિ તેના જેવો તેજનો સમૂહ છે. તે તેજનો સમૂહ સમુદ્ર જેવો જણાય છે. એવું બ્રહ્મરૂપ તેજોમય જે ભગવાનનું ધામ તેને વિશે આ પુરુષોત્તમ ભગવાનની આકૃતિ રહી છે. જો અહીંયા તેજના સમૂહને ભગવાનનું ધામ છે, ભગવાનનું ધામ શબ્દ કીધું. એમ મહારાજે કહ્યું તો પુરવાર કરે છે કે તે જ અક્ષરધામ છે. આ વાત પણ ત્રણેય પ્રતોમાં છે. એ જ વાત મહારાજે છેલ્લાના 32માં પણ કહી કે ભગવાન છે તે તેજોમય એવું જે પોતાનું અક્ષરધામ તેને વિશે સદા સાકાર મૂર્તિ થકા વિરાજમાન છે. ખૂબ સ્પષ્ટ છે. હવે આ જ મુદ્દે આગળનું એક વચનામૃત લઈએ. પંચાળાનું પહેલું વચનામૃત. આ વચનામૃતમાં મહારાજ કહે છે કે જે અક્ષરબ્રહ્મ છે તે તો એ ભગવાનના અંગનો પ્રકાશ છે અથવા એમને રહ્યાનું ધામ છે. લો, શ્રીજી મહારાજના અંગનો પ્રકાશ છે તે શું છે તો કે એમને રહ્યાનું ધામ છે. જેમાં ખૂબ સ્પષ્ટ છે કે શ્રીજી મહારાજનું તેજ જે અક્ષરબ્રહ્મ એ એમના અંગનો પ્રકાશ છે. અત્રે આ સંદર્ભે આપની સમક્ષ સંવત 1933માં અમદાવાદથી સૌપ્રથમ છપાયેલ પ્રતનો કાગળ મૂકીએ છીએ જેમાં આ વાત ખૂબ સ્પષ્ટ છે. પરંતુ તમે જોશો કે વડતાલની હસ્તલિખિત પ્રતમાં અંગનો પ્રકાશ છે એ શબ્દોને પીળા કલર દ્વારા છેકવામાં આવ્યું છે. તેમ છતાં તે સ્પષ્ટ વાંચી શકાય છે, જે સ્પષ્ટ કરે છે કે વડતાલ દેશની હસ્તલિખિત પ્રતમાં ફેરફાર કરવામાં આવ્યો છે. તેવી જ રીતે વડતાલ દેશથી છપાયેલ હરિવાક્ય સુધા સિંધુમાં પણ આ ફેરફાર છે. જ્યારે અમદાવાદ દેશથી છપાયેલ હરિવાક્ય સુધા સિંધુમાં અંગ પ્રકાશમ એ શબ્દ મૂળભૂત રીતે છે. તો આ વાત થઈ પંચાળાના પહેલા વચનામૃતની. અત્રે ઉલ્લેખનીય છે કે અમદાવાદની પ્રમાણભૂત હસ્તલિખિત પ્રત અને સૌ પ્રથમ છપાયેલ પ્રત સંવત 1933માં જે છપાઈ તે એ મુજબ જ રહસ્યાર્થની પ્રતમાં વાત છે. તેથી તે ખૂબ પ્રમાણભૂત પ્રત કહી શકાય. હવે આપણે મધના 10મા વચનામૃતનો સંદર્ભ આ બાબતે લઈએ. મહારાજ એમાં જણાવે છે કે પુરુષોત્તમ ભગવાન છે તે બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેણે કરીને સર્વેને વિશે વ્યાપક છે ને મૂર્તિમાન થકા સર્વથી જુદા છે. અને બ્રહ્મ છે તે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે. પુરુષોત્તમ ભગવાન બ્રહ્મરૂપ જે પોતાની શક્તિ તેના દ્વારા સર્વત્ર વ્યાપક છે અને જે શક્તિ દ્વારા સર્વત્ર વ્યાપક છે એ બ્રહ્મ શું છે તો પુરુષોત્તમ ભગવાનની કિરણ છે. જો વિચાર કરીએ, કિરણ એ જ તેજ કહેવાય અને એ જ પ્રકાશ કહેવાય. મહારાજની મૂર્તિમાંથી નીકળતું જે તેજ તેની કિરણ એ કિરણ દ્વારા સર્વત્ર વ્યાપક છે એમ મહારાજ કહેવા માગે છે. અહીંયા પણ મહારાજ પોતાની મૂર્તિના તેજને જ સર્વત્ર વ્યાપક કહેલ છે. આ વાત પર ત્રણેય વચનામૃતોની પ્રતોમાં છે.
જેના ઉપરથી સ્પષ્ટ થાય છે કે જે મધના 13માં કહ્યું કે એ એકરસ તેજને બ્રહ્મ પણ કહેવાય તથા અક્ષરધામ પણ કહેવાય, તેમજ મધના 10માં બ્રહ્મને પુરુષોત્તમ ભગવાનની કિરણ કહેલ છે, જે તેજવાચક છે, જે એકદમ સ્પષ્ટ કરે છે કે શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ એ જ અક્ષરધામ છે. મધના 13માં વચનામૃતમાં એ જે એકરસ તેજ છે તેને આત્મા કહીએ, બ્રહ્મ કહીએ, અક્ષરધામ કહીએ, બરાબર. એ તેજને બ્રહ્મ કીધું તથા અક્ષરધામ કીધું, કહેતા બ્રહ્મે જ અક્ષરધામ કીધું. અને એ બ્રહ્મ શું છે તો કે પુરુષોત્તમ ભગવાનની કિરણ છે, એમ મધના 10માં વચનામૃતમાં કીધું. આ બધા સંદર્ભો લેવા ખૂબ જરૂરી છે. હવે ઉપરોક્ત વચનામૃત પરથી સ્પષ્ટ થયું કે એકરસ તેજ, પ્રકાશ, કિરણ, આત્મા, બ્રહ્મ તથા અક્ષરબ્રહ્મ એ સર્વે અક્ષરધામના વિશેષણો છે. જો પ્રથમના 71માં વચનામૃતમાં મહારાજે કહ્યું કે નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ, તેથી પર ને સદા સાકાર એવા જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, બરાબર. એમાં પણ અક્ષરધામને નિરાકાર અક્ષરબ્રહ્મથી સૂચવેલ છે. આ ખૂબ અગત્યની વાત છે. કોઈ ઠેકાણે તેજ કીધું, કોઈ ઠેકાણે પ્રકાશ કીધો, કોઈ ઠેકાણે કિરણ કીધું, કોઈ ઠેકાણે આત્મા કીધું, બ્રહ્મ કીધું, અક્ષરબ્રહ્મ કીધું, અક્ષરધામ કીધું. પ્રથમના 71માં વચનામૃતમાં નિરાકાર એવું જે અક્ષરબ્રહ્મ, તેથી પર ને સદા સાકાર જે પુરુષોત્તમ ભગવાન તે પૃથ્વી ઉપર પ્રગટ મળ્યા, એમાં પણ અક્ષરધામને નિરાકાર અક્ષરબ્રહ્મથી સૂચવેલ છે, જે સૂચવે છે કે અક્ષરબ્રહ્મ એ તેજરૂપ અક્ષરધામનું પણ વિશેષણ છે. એ જ રીતે ગરડા મધ્યના 42માં વચનામૃતમાં મહારાજ પોતાના તેજરૂપ અક્ષરધામને અક્ષરબ્રહ્મ તેમજ અક્ષર એ આદિ વિશેષણો આપતા જણાવે છે. જે અક્ષરબ્રહ્મ તો જેમ સૂર્યનું મંડળ છે તેમ છે, તે સૂર્ય જ્યારે માથે આવે ત્યારે સૂર્યને યોગ્ય કરીને 10 દિશો ખળાય છે, તેમ અક્ષરધામ છે. અને તે અક્ષરને ઉપર ને હેઠે ને ચારે પડખે સર્વે દિશુમાં બ્રહ્માંડની કોઠીઓ છે. જો અક્ષરબ્રહ્મ શબ્દ વાપર્યો, પછી અક્ષર વાપર્યો અને અક્ષરધામ છે શબ્દ એક જ ફકરામાં મહારાજે વાપર્યો. અને ભગવાન જે પુરુષોત્તમ તે તો અક્ષરધામની વિશે સદાય વિરાજમાન છે. અને તેથી બાપાશ્રીએ સ્પષ્ટ કર્યું કે મહારાજની મૂર્તિના તેજરૂપ અક્ષરધામને જુદા જુદા વચનામૃતોમાં જુદા જુદા વિશેષણોથી સંબોધવામાં આવ્યું છે. જેમ કે પરથારાની પહેલી બાબતમાં સચ્ચિદાનંદ, બ્રહ્મપુર, અમૃતધામ, બ્રહ્મ, ચિદાકાશ એ શબ્દોથી કહ્યું છે. પ્રથમના 7માં બ્રહ્મ જ્યોતિ શબ્દથી, પ્રથમના 21માં નિરાકાર એકરસ ચૈતન્ય એ શબ્દથી, તેમજ ચિદાકાશ, બ્રહ્મમોલ, અક્ષર ને અક્ષરધામ એ શબ્દોથી, પ્રથમના 40માં પણ અક્ષર બ્રહ્મ શબ્દથી, પ્રથમના 45માં સચ્ચિદાનંદ બ્રહ્મ શબ્દથી, પ્રથમના 63માં કાંતિ શબ્દથી, પ્રથમના 66માં બ્રહ્મ સત્તારૂપ પ્રકાશ શબ્દથી, પ્રથમના 72માં શક્તિ શબ્દથી, સારંગપુરના 17માં મહાતેજ શબ્દથી, કાર્યાણીના 7મા વચનામૃતમાં અક્ષર બ્રહ્મનું તેજ અને સચ્ચિદાનંદ ચિદઘન તેજ શબ્દથી, કાર્યાણીના 8માં નિર્ગુણ સ્વરૂપ સગુણ સ્વરૂપ શબ્દથી, લોયાના 10માં સર્વાત્મા બ્રહ્મ શબ્દથી, મધના 39માં ચૈતન્યમય અને તેજોમય એવું અક્ષરધામ તે શબ્દથી, મધના 50માં એકરસ પરિપૂર્ણ એવું બ્રહ્મ સ્વરૂપ તથા તેજોમય એવું અક્ષરબ્રહ્મ તે શબ્દથી, વડતાલના 9માં ચિદાકાશ શબ્દથી, છેલ્લાના 30માં ચૈતન્યના તેજનો રાશિ એ શબ્દથી, અને છેલ્લાના 36માં બ્રહ્મજ્યોતિના સમૂહ શબ્દથી વગેરે જુદા જુદા વિશેષણો અક્ષરધામના તથા શ્રીજી મહારાજની મૂર્તિના અંગના પ્રકાશના આપ્યા છે. આ ખૂબ સમજવું ઘટે. આ સંદર્ભે આપણે ઘણા વચનામૃતોના રેફરન્સીસ લીધા, જે ઉપરથી એકદમ સ્પષ્ટ છે કે શ્રીજી મહારાજની મૂર્તિનું તેજ કે પ્રકાશ એ જ અક્ષરધામ છે. એવી જ રીતે શ્રીજી મહારાજે પોતાને પણ પંચાળાના બીજામાં અક્ષર શબ્દથી કહ્યા છે. તે કહ્યું છે કે ભગવાન અચ્યુત છે, નિરંશ, નિર્વિકાર, અક્ષર ને અખંડ છે. એવી રીતે શ્રીજી મહારાજ પોતાને પણ અક્ષર શબ્દથી કહ્યા છે. તેમજ અમદાવાદના 4માં પણ ભગવાન નિરંજન, સ્વપ્રકાશ, બ્રહ્મ, અક્ષર જેમ કહ્યું છે. તે શું સૂચવે છે કે જ્યાં જેવું પ્રકરણ ત્યાં તેવું સમજવું એમ બાપાશ્રીએ સ્પષ્ટ કર્યું. એવી જ રીતે શ્રીજી મહારાજે પોતાને પણ બ્રહ્મ શબ્દથી વચનામૃતોમાં કહ્યા છે. જેમ શ્રીજી મહારાજે પોતાના તેજને પણ અક્ષર, અક્ષરધામ, અક્ષર બ્રહ્મ, બ્રહ્મ, કિરણ, તેજ આદિ જુદા જુદા શબ્દોથી કીધા છે, તેમજ બાપાશ્રીએ આ વાતની વચનામૃતને આધારે સ્પષ્ટતા કરી કે શ્રીજી મહારાજે પોતાને પણ કેટલેક ઠેકાણે અક્ષર શબ્દથી કીધા છે, કેટલાક ઠેકાણે બ્રહ્મ શબ્દથી કીધા છે. સમજવું ઘટે. જો પરથારાની પહેલી બાબતમાં ભગવાનને બ્રહ્મ તથા પરબ્રહ્મ શબ્દથી, સારંગપુરના 6ઠા વચનામૃતમાં
જીવને કર્મફળના પમાડનારા ભગવાન છે તેને તુર્યપદ, અંતર્યામી, દ્રષ્ટા, બ્રહ્મ તથા પરબ્રહ્મ કહે છે. વડતાલના 13માં કહ્યું કે બ્રહ્મ તો એકદેશી છે પણ સર્વદેશી નથી, અને તે બ્રહ્મ તો શ્રી કૃષ્ણ ભગવાન છે, તે એકદેશી થકા સર્વદેશી છે ઇત્યાદિકમાં ભગવાનને પણ બ્રહ્મ કહ્યા છે. એવી રીતે ભગવાનના ભક્તને પણ શ્રીજી મહારાજે વતનામૃતમાં બ્રહ્મની મૂર્તિઓ કીધી છે. જો મધના 63માં મહારાજે કીધું કે ભગવાનના ભક્ત છે તેને તો બ્રહ્મની જ મૂર્તિઓ સમજવી, તેના વિશે તો મનુષ્ય ભાવ લાવવો નહીં. જો વડતાલના 7માં મહારાજ કે જે આસુરી જીવ જો સત્સંગમાં આવી પડ્યો હોય તો પણ એનો આસુર ભાવ તો ટળે નહીં, પછી સત્સંગમાં રહ્યો થકો જ્યારે શરીરને મૂકે ત્યારે બ્રહ્મને વિશે લીન થાય અને વળી પાછો નીકળે, એમ અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નિસરે ત્યારે એનો આસુર ભાવ છે તે નાશ પામે, પણ તે વિના આસુર ભાવ નાશ પામે નહીં. અત્યારે સમજવું ઘટે કે મહારાજે તો પ્રથમના 64માં કીધું કે બ્રહ્મ સુષુપ્તિમાં લીન થાય છે પછી પાછા નિસરાતું નથી. એ વાત મહારાજે કરી તો બ્રહ્માથી તો પાછા નીકળાતું નથી. તો અહીંયા મહારાજે એમ કીધું કે અનંતવાર બ્રહ્મમાં લીન થાય અને પાછો નિસરે. આ સમજવું ઘટે કે શ્રીજી મહારાજે પોતાના ભક્તને બ્રહ્મની મૂર્તિઓ કીધી છે. એના ઘેર અનંતવાર જન્મ ધરે ત્યારે મહારાજ કે એનો આસુરભાવ છે તે નાશ પામે. આ સમજવું ઘટે શ્રીજી મહારાજ પોતાના ભક્તોને પણ બ્રહ્મની મૂર્તિઓ કીધી છે. આવી જ રીતે મૂર્તિમાન અક્ષર જેને સદગુરુ ગોપાળન સ્વામી તથા ગુણાતીતાનંદ સ્વામીએ મૂળ અક્ષર શબ્દ દ્વારા કહેલા છે, જે 5 ભેદના ચોથા ભેદમાં છે, તેને પણ વચનામૃતોમાં અક્ષર, અક્ષરધામ તેમજ અક્ષરબ્રહ્મ શબ્દથી વિશેષણો આપીને કહ્યા છે. અને જે મૂર્તિમાન અક્ષરમાં શ્રીજી મહારાજ પોતાની કાંતિ, નિર્ગુણ સ્વરૂપ જે અક્ષરધામનો પ્રકાશ તે દ્વારા અન્વય સ્વરૂપે રહ્યા છે તે આપણે જોઈએ. જો પ્રથમના 7મા વચનામૃતમાં અક્ષરબ્રહ્મમાં ભગવાન અંતર્યામી અને નિયંતાપણે રહ્યા છે એમ કહેવા તે ભગવાનનું વાચ્યાર્થ કહેતા અન્વયપણું છે. પ્રથમના 41માં અક્ષરને પુરુષ પ્રકૃતિ આદિ સર્વેમાં પુરુષોત્તમ ભગવાન પાત્રની તારતમ્યતાએ અંતર્યામી રૂપે રહ્યા છે. જો પ્રથમના 63મા વચનામૃતમાં પોતાની કાંતિ જે કિરણ અથવા પ્રકાશ તેણે કરીને અક્ષરધામ અને અનંતકોટી બ્રહ્માંડ તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેમાં અન્વયપણે રહ્યા છે. અહીં એક વાતની સ્પષ્ટતા કરવી ઘટે. પ્રથમના 63મા વચનામૃતમાં શ્રીજી મહારાજે એમ કીધું કે પોતાની કાંતિ તેણે કરીને અક્ષરધામ, અનંતકોટી બ્રહ્માંડ ને તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેમાં અન્વયપણે રહ્યા છે. જો સંપ્રદાયમાં કેટલાક એ સમજી નથી શકતા કે શ્રીજી મહારાજ જેને જેને વિશે અન્વયપણે રહ્યા છે તેમાં પોતાના તેજ દ્વારા રહ્યા છે, કહેતા અન્વયપણું એ જ તેજપણું કહેતા પ્રકાશપણું છે એ સમજી શકાતું નથી હોતું. આ પ્રથમના 63મા વચનામૃતની શાખ આપીએ છીએ કે શ્રીજી મહારાજે સ્પષ્ટ કરે છે કે પોતાની કાંતિ, કાંતિ શબ્દનો અર્થ આપણે જોઈએ તો એનો અર્થ કિરણ અથવા પ્રકાશ થાય. પોતાની કાંતિ એ કરીને અક્ષરધામ કહેતા મૂળ અક્ષર અને અનંતકોટી બ્રહ્માંડ તે બ્રહ્માંડોના જે ઈશ્વર તે સર્વેમાં અન્વયપણે રહ્યા છે. બહુ સ્પષ્ટ છે કે પોતે જે અન્વયપણે રહ્યા છે તેનો અર્થ એ કે પોતાની કાંતિ દ્વારા કહેતા પોતાના પ્રકાશ દ્વારા સર્વેમાં રહ્યા છે. અહીં મૂળ અક્ષરને અક્ષરધામ વિશેષણ આપ્યું પ્રથમના 63મા વચનામૃતમાં. આ શબ્દ જે કાંતિ તે વિશે અહીં સ્ક્રીન ઉપર સંદર્ભો આપીએ છીએ કે અમદાવાદની હસ્તલિખિત પ્રત અને સૌ પ્રથમ છપાયેલ પ્રતમાં કાંતિ શબ્દ છે, જ્યારે વડતાલની હસ્તલિખિત પ્રતમાં સફેદ સહીથી છેકીને ફેરફાર કરીને કાંતિને બદલે અંતર્યામી શબ્દ મૂક્યો છે. વળી પ્રથમના 72માં મહારાજે કહ્યું કે ભગવાન તો જેમ ક્ષરના આત્મા છે તેમજ પ્રકૃતિ પુરુષ થકી પર જે અક્ષરબ્રહ્મ તેના પણ આત્મા છે, અને અક્ષર એ બેને પોતાની શક્તિએ કરીને ધરી રહ્યા છે. જો અહીં મૂળ અક્ષરને અક્ષરબ્રહ્મ તથા અક્ષર શબ્દથી કયા છે. અને જે મધના 10મા વચનામૃત મુજબ શ્રીજી મહારાજ પોતાની શક્તિ જે અક્ષરધામની કિરણ તે દ્વારા મૂળ અક્ષરને ધરી રહ્યા છે, તે સારંગપુરના 5મામાં પણ કહ્યું છે કે અક્ષરના હૃદયમાં સાક્ષી રૂપે રહ્યા છે. તે પુરુષોત્તમ ભગવાનનું અન્વય સ્વરૂપ છે. હવે કાર્યાણીના 8મામાં નિર્ગુણ સ્વરૂપ જે તેજ તે અક્ષરનું આત્મા છે. તેમજ સારંગપુરના 17મામાં કહ્યું કે ગરુડને ઠેકાણે અક્ષરધામ અને અક્ષરધામમાં રહેનારા મુક્ત તે જેમ વધુ સામર્થ્યને પામ્યા તેમ ભગવાનનો મહિમા વધુ જાણતા ગયા. જેમ અક્ષરધામ મહિમા સમજે છે એમ કહેવાથી મૂળ અક્ષરને ધામ શબ્દથી કયા છે, જે સૂચવે છે કે જેમ ગરુડ આકાશનો પાર નથી પામતો અને નિરાકાર આકાશમાં ઉડ્યા કરે છે, તેમ ગરુડને ઠેકાણે મૂળ અક્ષર અને તેના મુક્તો શ્રીજી મહારાજના અન્વય સ્વરૂપ જે તેજરૂપ અક્ષરધામ જેના દ્વારા શ્રીજી મહારાજ મૂળ અક્ષરમાં રહ્યા છે તે આપણે ઉપર જોયું. તે તેજરૂપ અક્ષરધામમાં અનંત મૂળ અક્ષરોની કોટીઓ
રહી છે. આ સારંગપુર 17ના સંદર્ભે વિદિત થાય કે અમદાવાદની હસ્તલિખિત અને સૌ પ્રથમ છપાયેલ પ્રતમાં તેમજ રહસ્યાર્થ વચનામૃત પ્રતમાં એક સરખી વાત છે, જ્યારે વડતાલની હસ્તલિખિત પ્રતમાં ફેરફાર કર્યો છે, જે તમારી સમક્ષ અહીં સ્ક્રીન ઉપર અમે મૂકીએ છીએ. હવે આ મૂળ અક્ષર કહેતા અક્ષર તે અનંત છે, તેના રેફરન્સીસ જોઈએ. જો કાર્યાણીનું 10મું વચનામૃત, તેમાં મહારાજે કીધું કે ભગવાનના ભક્ત ભગવાનને પ્રતાપે બ્રહ્મા, શિવ, શુકજી, નારદ, પ્રકૃતિ પુરુષ, બ્રહ્મ તથા અક્ષર જેવા થાય. તે ભગવાનના પ્રતાપે અનંત બ્રહ્માંડમાં અનંત બ્રહ્મા શિવાદિક દેવો છે, એમ પંચાળાના 4માં કહ્યું છે, આપણે જાણીએ છીએ. તેમ પ્રકૃતિ પુરુષ, બ્રહ્મ તથા અક્ષરની પણ કોટીઓ છે. તે અમદાવાદના 6થા વચનામૃતમાં મહારાજે કીધું છે કે સર્વે અક્ષર બ્રહ્મ, જુઓ, સર્વે અક્ષર બ્રહ્મ થકી ભગવાનના મૌલરૂપ અક્ષર બ્રહ્મ તે અનાદિ છે. અહીં સર્વે અક્ષર બ્રહ્મ મૂળ અક્ષરોને કીધા છે. જો આ સંદર્ભે અત્રે અમદાવાદની પ્રત રજૂ કરીએ છીએ. તેમજ શ્રીજી મહારાજ સમકાલીન સદગુરુ ભૂમાનંદ સ્વામી કૃત ઘનશ્યામ લીલામૃત સાગર, તેના ઉત્તરાર્ધ તરંગ 38માં કોટી ઈશ્વર, કોટી બ્રહ્મ ને કોટી અક્ષર એમ કહ્યું છે, જે અત્રે સ્ક્રીન ઉપર મૂકીએ છીએ. આ કોટી ઈશ્વર, કોટી બ્રહ્મ ને કોટી અક્ષર શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામમાં ઉડે છે એમ આવે છે. આ બધી વાતો ઉપરથી બાપાશ્રીએ સ્પષ્ટતા કરી કે જેમ સૂર્યના પ્રકાશમાં અનંત જીવો, મનુષ્યો, પશુ, પક્ષી આદિક રહ્યા છે, તેમ શ્રીજી મહારાજના તેજરૂપ અક્ષરધામની કિરણોમાં અનંત મૂળાક્ષરાદિક રૂપી બ્રહ્માંડ ઉડે છે. અને જેમ વાલ્ખીલ્ય ઋષિને સૂર્યનો સાક્ષાત સંબંધ છે, તેમ શ્રીજી મહારાજના સાધનેપણાને પામેલા મુક્તોને જ લોયાના 14માં, પ્રથમના 63માં, છેલ્લાના 31, 38માં કયા મુજબ મૂર્તિનો અને મૂર્તિના સુખનો સંબંધ છે. આ વાત બાપાશ્રીએ જેમ છે તેમ જોઈને અનુભવથી કહી બતાવી. અને એટલે જ પ્રથમના 21માં એ અક્ષર બીજે રૂપે પુરુષોત્તમ નારાયણની સેવામાં રહ્યું છે એમ કહ્યું. તે પ્રથમના 33 અને 41માં ઉત્પત્તિ કાળે અક્ષર રૂપે થાય છે. તે મુજબ બ્રહ્માંડોની ઉત્પત્તિ આદિની સેવા રૂપે બીજે રૂપે રહ્યું છે એમ કહ્યું છે. તે સમજવું ઘટે. અને તેથી જ મહારાજે લોયાના 15માં કહ્યું કે જીવ, પુરુષ, અક્ષર ને પુરુષોત્તમ એ સર્વેનું તેજ પ્રકાશપણે સજાતી છે, અને તેમના પ્રકાશમાં ભેદ તો અતિશય છે. તે સૂચવે છે કે અનંત અક્ષરના તેજ શ્રીજી મહારાજના કાંતિરૂપ પ્રકાશમાં વિલીન થઈ જાય છે. આવી અદ્ભુત સ્પષ્ટતા બાપાશ્રીએ કરી કે શ્રીજી મહારાજના મુક્તોનું સ્થાન મૂળાક્ષરો કરતાં ઘણું ઊંચું છે. જો, અને આ મૂળાક્ષરોના ધામ જુદા જ છે. અને તેથી જ ગોપાળાનંદ સ્વામીની વાત પહેલાં પ્રકરણની 266મી, એમાં સ્વામીએ કહ્યું છે કે વૈરાટ પુરુષ, પ્રધાન પુરુષ, મૂળ પુરુષ તથા અક્ષરના જે ભક્ત છે તે સર્વે પરતંત્ર છે, અને પુરુષોત્તમના જે ભક્ત છે તે તો સ્વતંત્ર છે. આ સ્પષ્ટપણે સૂચવે છે કે મૂળ અક્ષર જે અક્ષર, તેનું ધામ ને તેના મુક્તો જુદા છે. જેમાં શ્રીજી મહારાજ ઉપર ટાંકેલ વચનામૃતો મુજબ પોતાના તેજરૂપ અક્ષરધામની કિરણો દ્વારા અન્વયપણે રહેલા છે, અને વ્યતિરેક મૂર્તિનો સંબંધ પોતાના મુક્તોને જ છે, જેની સ્પષ્ટતા બાપાશ્રીએ વચનામૃતને આધારે કરી. તો અત્યારે આપણે આ બધા વચનામૃતની શાખ દ્વારા જોયું કે બાપાશ્રીએ વચનામૃતોની શાખ આપીને કેટલી બધી સ્પષ્ટતા કરી છે. અને અમને આશા છે કે આ ઓડિયો દ્વારા અત્યારની શિક્ષિત પેઢી ઉપર ટાંકેલ પ્રમાણભૂત પ્રતોના સંદર્ભને આધારે જરૂર સમજી શકશે કે બાપાશ્રીએ કરેલ રહસ્યાર્થ ટીકાની પ્રત એકદમ પ્રમાણભૂત છે, અને બાપાશ્રીએ કરેલી રહસ્યાર્થ ટીકા એકદમ સચોટ ને પ્રમાણભૂત છે, કેવળ વચનામૃતને આધારે જે કરવામાં આવી છે. આવી રીતે બીજા મુદ્દાઓ પણ આપણે હવે પછીના ઓડિયોમાં પ્રમાણભૂત પ્રતોના સંદર્ભો સાથે જોતા રહીશું. અત્રે આ ઓડિયોમાં આટલું જ કહીને હું મારું વક્તવ્ય પૂરું કરું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.